અમરેલીમાં ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે। જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે। શું છે આખો આ મામલો અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં કેમ હવે કોંગ્રેસ રાજ કરશે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલીમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીના પરિણામે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે। અમરેલી જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને મોટો ઝટકો આપતા ભાજપના જ ગઢમાં ગાબડું પાડ્યું છે। જિલ્લા પ્રતિનિધિની ચૂંટણીમાં કોંગ્રેસના શંભુ દેસાઈ 175 મત મેળવીને વિજય મેળવ્યો, જ્યારે ભાજપના ધીરુભાઈ વાળાને પરાજયનો સામનો કરવો પડ્યો। આ પરિણામને અમરેલીના સહકારી રાજકારણમાં કોંગ્રેસ માટે મહત્વની સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે। ખાસ વાત તો એ છે કે જમીન વિકાસ બેંકની તાલુકા પ્રતિનિધિત્વની કુલ 3 બેઠકોમાં પણ કોંગ્રેસે 2 બેઠકો પોતાના નામે કરી છે, જ્યારે ભાજપને માત્ર 1 જ બેઠક મળી છે। તાલુકા પ્રતિનિધિત્વમાં કોંગ્રેસના શંભુ દેસાઈ, પ્રતાપ કાછડિયા વિજય બન્યા છે, જ્યારે ભાજપ તરફથી કિશોર કાનપુરિયાની જીત મેળવી છે। એક તરફ ભાજપ માટે આ પરિણામ સહકારી ક્ષેત્રમાં ચિંતાનો સંકેત માનવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોમાં આને જ લઈને ક્યાંક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ માત્ર એક ચૂંટણીનું પરિણામ નથી, પરંતુ અમરેલીના સહકારી રાજકારણમાં બદલાતા સમીકરણોની શરૂઆત છે કે કેમ તેના પર હવે સૌ કોઈની નજર છે। હવે આ જીત બાદ કોંગ્રેસના નેતાઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। ઘણા વર્ષોથી ખેતીવાડી બેંક, ખેડૂતોની બેંક, એમાં બહુ વર્ષો બાદ ઇલેક્શન અમરેલી તાલુકાની અંદર ડિરેક્ટરનું એટલે કે જિલ્લા ડિરેક્ટર અને શાખા વિભાગના ઉમેદવારોનું ઇલેક્શન હતું, જેમાં કોંગ્રેસ પાર્ટીના નીચેના 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જીત્યા છે અને જિલ્લા ડિરેક્ટર તરીકે શંભુભાઈ અમારા દેસાઈ એ જિલ્લા ડિરેક્ટર તરીકે બેંકમાં ચૂંટાણા છે, ત્યારે એમને શુભેચ્છા આપીએ છીએ। આ ખેડૂતોની બેંક છે અને આ મતથી ખેડૂતોએ ઇશારો કર્યો છે કે દમનકારી ખેડૂત વિરોધી માનસિકતા આ ગઢ ગણાતો ભાજપનો એને જાકારો આપવાનો આ જિલ્લાના ખેડૂતોએ કર્યું છે। એની શરૂઆત થઈ છે અને આની આગ સૌરાષ્ટ્ર આખામાં લાગશે। એ અહીંયાથી યુવરાજ મહેતા ચોકમાંથી શરૂઆત થઈ છે। આવનાર દિવસોમાં સહકારી રાજકારણની અંદર બારડોલી વાળી આખા ગુજરાતમાં થશે, એ 100%ની ખાતરી। હું અમરેલી જિલ્લાની જે પ્રતિનિધિ હોય ખેતી બેંકની, જમીન વિકાસ બેંક જે કહેવાય, એમાં કોંગ્રેસ પક્ષ તરફથી અમે 2 શાખા સમિતિમાં જીત્યા છીએ। હું અને પ્રતાપભાઈ કાછડિયા કોંગ્રેસમાંથી, અને હું પોતે પાછો જિલ્લા પ્રતિનિધિ તરીકે પણ જીતો છું। અમને બધાએ મદદ કરી છે, કોઈ પાર્ટી કે કોઈ એવું છે નહીં, બધા મદદ કરી છે। પણ આ લોકો જે અત્યારની સરકાર, કેન્દ્ર અને રાજ્યની સરકાર, જે સહકારી ક્ષેત્રને જે પોતાનું અડ્ડો બનાવી દીધો, તેને પોતાના હાથમાં લેવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, એની શરૂઆત બંધ થવાની અમરેલીથી આ બેઠકથી થાય છે। અમરેલી લાંબા સમયથી ભાજપના મજબૂત રાજકીય પ્રભાવવાળા વિસ્તારોમાં ગણાય છે। એવામાં જમીન વિકાસ બેંક જેવી સહકારી સંસ્થાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી સફળતા ભાજપ માટે ચોક્કસપણે રાજકીય મંથનનો વિષય બની શકે છે। બીજી તરફ કોંગ્રેસ આ પરિણામને સહકારી ક્ષેત્રમાં પોતાની વધતી પકડના સંકેત તરીકે રજૂ કરી રહી છે। ખાસ કરીને 2 તાલુકા પ્રતિનિધિ બેઠકો પર કોંગ્રેસની જીત અને જિલ્લા પ્રતિનિધિમાં શંભુ દેસાઈની સફળતાને કોંગ્રેસના કાર્યકરોમાં નવો આત્મવિશ્વાસ જગાવ્યો છે। હવે સવાલ એ છે કે શું અમરેલીના સહકારી રાજકારણમાં ભાજપની પકડ ઢીલી પડી છે કે શું કોંગ્રેસ ધીમે ધીમે ભાજપના ગઢમાં પોતાની જગ્યા બનાવી રહી છે કે પછી આ પરિણામ માત્ર સ્થાનિક સમીકરણોનું પરિણામ છે? આગામી સમયમાં સહકારી ક્ષેત્રની વધુ ચૂંટણીઓ અને રાજકીય હલચલ આ સવાલના જવાબ આપશે, પરંતુ હાલ માટે એટલું ચોક્કસથી કહી શકાય કે અમરેલી જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને મોટો રાજકીય સંદેશ આપ્યો છે। સહકારી ક્ષેત્ર હવે એકતરફી રહેવાનું નથી, અને જે રીતે આની પહેલા પણ આપણે જોતા આવે છે કે સુગર ફેક્ટરીની જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે પોતે હારી ગયા હતા સુરતના બારડોલીમાં, અને હવે જ્યારે અમરેલીમાંથી પણ ફરી એક વખત આવા જ એક સમાચાર સામે આવ્યા છે કે જેમાં ટોટલ 3 બેઠકોમાંથી 2 કોંગ્રેસને મળી છે અને 1 જ ભારતીય જનતા પાર્ટીને મળી છે। અને અમરેલી આમ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે, અને આ જ ગઢની અંદર હવે ધીરે ધીરે ક્યાંક કોંગ્રેસ એન્ટ્રી લઈ રહ્યું હોય એવું પણ લાગી રહ્યું છે।
એક તરફ સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી માટે આ એક ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય, કારણ કે 3 બેઠકોમાંથી 2 જેટલી બેઠકો કોંગ્રેસ લઈ ગયું છે અને એક જ બેઠક છે જે ભારતીય જનતા પાર્ટીને મળી છે. છેલ્લા ઘણા સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા છે કે જે રીતે અત્યારે હાલ વિપક્ષ એક્ટિવ થયું છે, તો એ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી હવે વિચારવું પડશે. અને બાદ આપણે જોયું કે એક બાદ એક એવી ઘટનાઓ, એવા કિસ્સાઓ સામે આવ્યા કે જેમાં ક્યાંક ને ક્યાંક ભાજપને ખરેખર વિચારવાની જરૂર છે. અને અત્યારે હાલ જે રીતે આના પણ પરિણામો સામે આવ્યા છે, એના કારણે પણ ભાજપે હવે આ વિષયને લઈને મનોમંથન કરવું પડશે ને તેવું પણ ક્યાંક અત્યારે હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કારણ બન્યું છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.